નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા. સ્વાગત કરું છું આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં. તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી. કચ્છના પૂર્વ કલેક્ટર પ્રદીપ શર્મા સામે ગેરકાયદે રીતે જમીન ફાળવવા સહિતની ફરિયાદો નોંધાઈ છે. એક બાદ એક કેસમાં પ્રદીપ શર્મા સામે કાયદાકીય ગાડીઓ ઘસાયો છે. જિંદાલ કંપનીને જમીન ફાળવવાના કેસમાં પૂર્વ સનદી અધિકારી સહિત 4ને દોષિત જાહેર કરી 5 વર્ષની સજા સંભળાવવામાં આવી છે. મુન્દ્રા તાલુકાના સમાઘોગા ખાતે આવેલ શ્રી સો પાઇપ્સ લિમિટેડ જિંદાલને સરકારી જમીન ફાળવણી બાબતે કેસ દાખલ થયો હતો. સરકારના પરિપત્ર પ્રમાણે કલેક્ટરને 2 હેક્ટર 15 લાખની કિંમત સુધીની ઔદ્યોગિક હેતુની જમીન મંજૂર કરવાની સત્તા છે. તત્કાલીન કલેક્ટર પ્રદીપ કુમાર શર્માએ આ માંગણીની ઔદ્યોગિક હેતુના જમીન ફાળવણી પ્રકરણમાં 47,173 ચોરસ મીટર જમીન મંજૂર કરી હતી. એક જ ગામની જમીન માટે જુદા જુદા સર્વે નંબર માટે એક જ દિવસે એક જ હેતુ માટે એક કંપની દ્વારા જમીનની માંગણી કરવામાં આવી હતી. તમામ અરજીઓ એક સાથે ચલાવી એક હુકમથી જમીન ફાળવણીનો નિર્ણય કરવો જોઈએ, પરંતુ એક જ ગામના 3 અલગ અલગ સર્વે નંબરની જમીન એક જ હેતુ માટે એક જ એકમ માટે માંગણી કરાઈ હતી. તેવા સંજોગોમાં તત્કાલીન કલેક્ટરે જોગવાઈઓ જાણતા હોવા છતાં સત્તા બહાર કંપનીને 538 ચોરસ મીટર જમીન મંજૂર કરી હતી. 25મી માર્ચ 2004ના હુકમ કર્યો હતો. 47,173 ચોરસ મીટર જમીન કંપનીને એક જ હેતુ માટે ફાળવી હતી. મંજૂરી કરતા વધારે 27,173 ચોરસ મીટર જમીન ફાળવાઈ હતી. કલેક્ટરે સરકારના પરિપત્ર હુકમને ધ્યાને લીધા ન હતા. આરોપીઓએ જિલ્લા જમીન મૂલ્યાંકન સમિતિની મીટિંગમાં મેળા પીપળું કર્યું હતું, જેથી રાજકોટ CID ક્રાઇમ પોલીસમાં ફરિયાદ થઈ હતી. 22મી ફેબ્રુઆરી 2011ના તત્કાલીન કલેક્ટર પ્રદીપ શર્મા સાથે તત્કાલીન નગર નિયોજક નટુભાઈ મોતીભાઈ દેસાઈ, નાયબ મામલતદાર નરેન્દ્ર પોપટલાલ પ્રજાપતિ, તત્કાલીન નિવાસી નાયબ કલેક્ટર અજીતસિંહ મહેપતસિંહ ઝાલા સામે ફરિયાદ થઈ હતી. ભુજના ચોથા અધિક ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટે તમામ આરોપીઓને તકસીરવાન ઠેરવી 5 વર્ષની સખત કેદ સાથે 10,000નો દંડ કર્યો છે. દંડની રકમ ન ભરે તો વધુ 6 માસની સજાની જોગવાઈ કરાઈ છે. આ કામે CID ક્રાઇમ એજન્સીના પ્રોસિક્યુશન તરફે સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર HB જાડેજાએ હાજર રહી સાક્ષી તપાસી દલીલ કરી હતી. રાપરમાં આરોગ્ય કેન્દ્રની સામે રહેતા આરોપીને પોલીસ પકડવા માટે ગઈ હતી, ત્યારે તેના પરિવારના સભ્યોએ પોલીસ પર હુમલો કર્યો હતો. રાપર પોલીસમાં નોંધાયેલા દાળ અને રાયોટિંગના ગુનામાં છેલ્લા 2 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને પકડવા માટે રાપર પોલીસ ગઈ હતી. PI JB બુબડિયા, PSI PL ફણેજા સહિતના તેના ઘરે ગયા હતા, ત્યારે પરિવારના સભ્યોએ પોલીસ સાથે બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો અને કાયદેસરની ફરજમાં રૂકાવટ કરવા સાથે આરોપી નરેશ નામોરી રાઠોડી PSIનો કોલર પકડી ઝપાઝપી કરી હતી. સાથે જ મહિલા કોન્સ્ટેબલની છેડતી કરવામાં આવી હતી. આરોપીએ ધોકા ધારણ કરી પોલીસ સાથે ઝઘડો કરી આરોપી હરેશને ભગાડી દીધો હતો. પોલીસ હરેશ રાઠોડને પકડવા આવી હતી, પરંતુ પરિવારે કરેલા હુમલામાં આરોપી દિવાલ કૂદીને ભાગી જવામાં સફળ રહ્યો હતો. પોલીસે હરેશ નામેરી ભાઈ રાઠોડને ઝડપી લીધો હતો. આ ઉપરાંત કાયદેસરની ફરજમાં રૂકાવટ કરવા સંદર્ભે નામેરી બાઉ રાઠોડ, ગોમીબેન નામેરી બાઉ રાઠોડ, નરેશ નામેરી રાઠોડ, વિપુલ નામેરી રાઠોડ, સચિન હરેશ રાઠોડ, સુનિલ હરેશ રાઠોડ, અશોક નામેરી રાઠોડ, ભાવના નામેરી રાઠોડ, મિત્તલબેન હરેશ નામેરી રાઠોડ, હરેશ નામેરી રાઠોડ સામે કાયદેસરની ફરજમાં રૂકાવટ કરવા સંદર્ભેનો ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી લીધી છે. અત્રે ઉલ્લેખનીય છે કે 2 વર્ષથી ફરાર આરોપી હરેશને પકડવા માટે પોલીસ ગઈ હતી, ત્યારે તેના પરિવારના સભ્યોએ મોબાઈલ ફોનમાં વિડીયો રેકોર્ડિંગ ચાલુ કરી પોલીસ પર આક્ષેપો કર્યા હતા. એરેસ્ટ વોરંટની માંગ કરી હતી. પોલીસે કહ્યું હતું કે આરોપી 2 વર્ષથી ફરાર હોવાથી એરેસ્ટ વોરંટની જરૂર નથી. પોલીસના બોડી વોર્ન કેમેરામાં પણ સમગ્ર ઘટનાક્રમ કેદ થયો હતો. આ બબાલના વિડીયો પણ વાયરલ થયા હતા. વાગડ વિસ્તારમાં માથાભારે તત્વો દ્વારા હાઈવે રોડ પર હોટલો ખડકી દેવામાં આવી છે. પોલીસ દ્વારા માથાભારે ઈસમોના દબાણ તોડવામાં આવી રહ્યા છે, ત્યારે કાનવેર નેશનલ હાઈવે પર આઈ માતા હોટલનું દબાણ તોડવામાં આવ્યું હતું. 2 એકર સરકારી જમીન પર દેવા કરશન ડોડિયાએ દબાણ કર્યું હતું. પોલીસે દુકાનો અને હાઈવે હોટલ તોડાવી સરકારી જમીન ખુલ્લી કરાવી છે. આરોપી સામે આડેસર અને સામખિયાળી પોલીસમાં ગુનો નોંધાયેલો છે. આ ઉપરાંત ગાગોદર પોલીસની બાજુમાં સરકારી જમીન પર મોતી જોધા પરવાડે ચામુંડા હોટલ અને 5 દુકાન બનાવી હતી, તો સખ્તા રાયમલ ભરવાડે 4 દુકાન બનાવી હતી. પોલીસે આ દબાણ દૂર કરાવતા વાગડ વિસ્તારના દબાણકારોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. ગાંધીધામ તાલુકાના મીઠી રોહરમાં આવેલા ગોડાઉનમાં આગ લાગતા 1,14 લાખનું નુકસાન થયું હતું. ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકેથી મળતી વિગતો મુજબ મીઠી રોહર સીમ આવેલા રાજદેવ વેરહાઉસના ગોડાઉનમાં બનાવ બન્યો હતો. ફરિયાદી મેનેજર વિજય બચુભાઈ પટેલે જણાવ્યું હતું કે કોઈ અગમ્ય કારણોસર ગોડાઉનમાં આગ લાગી હતી, જેમાં ગોડાઉનમાં રહેલ 85 લાખ જસમેર ફૂડના 100 ટન ચોખા, 24 લાખના ITC લિમિટેડ નોન બાસમતીના 70 ટન ચોખા હતા. સાથે જ ગોડાઉનમાં 5 લાખની ચોખા ભરવાની 1 લાખ
ખાલી બેગ મળી હતી. 1,14,00,000નું નુકસાન થયું હતું, જેથી ગાંધીધામ એ ડિવિઝન પોલીસને જાણવા જોગ કરાવાઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે માર્ચ અને એપ્રિલ મહિનામાં કચ્છમાં આગ લાગવાના બનાવમાં ઉછાળો આવ્યો છે. દરરોજ અલગ અલગ સ્થળોએ આગ લાગવાના ઘટનાક્રમો સામે આવી રહ્યા છે. દેશ અને રાજ્યમાં સૌથી વધુ તાપમાન કંડલાનું નોંધાઈ રહ્યું છે. આકાશમાંથી વરસતા અગનગોળા વચ્ચે ધરતી પર આગ લાગવાના બનાવો બનતા ચિંતા ફેલાઈ છે. મીઠી રોહરના ગોડાઉનમાં લાગેલી આગ બાબતે હજુ સુધી કોઈ સચોટ કારણ સામે આવ્યું નથી. પોલીસ મથકે એવું જણાવાયું છે કે 16 એપ્રિલના સવારે 4 વાગ્યાના અરસામાં આગ લાગવાનો બનાવ બન્યો હતો. ફાયર વિભાગની ટીમો આવીને પાણીનો મારો ચલાવ્યા બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આગ એટલી ભીષણ હતી કે ગોડાઉનમાં રહેલા ચોખાનો જથ્થો આગમાં બળીને નાશ થઈ ગયો હતો. મહત્વનું એ છે કે પોર્ટ પરથી ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરવા માટે અહીંના અલગ અલગ ગોડાઉનમાં ચોખાનો જથ્થો રાખવામાં આવતો હોય છે. ગોડાઉનમાં અન્ય પણ કિંમતી સામાન હોય છે, ત્યારે આવી ઘટનાઓ અટકાવવા માટે તકેદારી રાખવામાં આવે તે જરૂરી બની રહે છે. હાલમાં ભુજ નગરપાલિકા દ્વારા દબાણ હટાવ ઝુંબેશ ચાલુ છે. ત્યારે શહેરના સંજોગનગર ચોકડી વિસ્તારમાં આવેલા વરસાદી નાળા ઉપર 4 દુકાન ગેરકાયદેસર બનાવાઈ હતી. તેને સવારના ભાગે મામલતદાર ભુજ, પોલીસ વિભાગ અને નગરપાલિકા દ્વારા સંયુક્ત રીતે તોડી પાડવામાં આવી હતી. કામગીરીમાં મામલતદાર સ્ટાફ, પોલીસ સ્ટાફ અને નગરપાલિકાનો સ્ટાફ જોડાયો હતો. ઉલ્લેખનીય છે કે આ ચાલુ અઠવાડિયામાં દબાણ હટાવ કામગીરી ચાલુ કરાઈ હતી. ત્યારે પ્રિન્સ રેસીડેન્સી નજીકથી લઈને એન્જિનિયરિંગ કોલેજ સુધીના માર્ગમાં આવતા દબાણો હટાવાયા હતા. ત્યારે આજે સંજોગનગર વિસ્તારમાં દબાણ દૂર કરવાની કામગીરી ચાલુ કરાઈ હતી. કચ્છ પ્રભારી મંત્રી તેમજ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠક કલેક્ટર કચેરી ખાતે યોજાઈ હતી. પ્રભારી મંત્રીએ બાકી કામો તથા નવા આયોજનના કામોને સમય મર્યાદામાં ગુણવત્તાયુક્ત કામ કરવા તાકીદ કરી હતી. સંકલન તથા સમતોલ વિકાસ કરવા તેમજ છેવાડાના ગામ સુધી સરકારી યોજનાનો લાભ આપવા સૂચન કર્યું હતું. શરૂ ન થયેલા અને પ્રગતિ હેઠળના કામોની સમીક્ષા કરવામાં આવી હતી. તેમજ વર્ષ 2025-26ના દરખાસ્તમાં મુકાયેલી જોગવાઈના રૂપિયા 1,345 લાખના 539 વિકાસ કામો મંજૂર કરાયા હતા. ગુજરાત રાજ્ય સામાન્ય વહીવટ વિભાગ ગાંધીનગર તરફથી ફાળવવામાં આવી છે. વિકેન્દ્રિત જિલ્લા આયોજન હેઠળની ગ્રાન્ટમાંથી ગ્રામ્ય વિસ્તારમાં ન્યૂનતમ જરૂરિયાતના કામો જેવા કે ગ્રામ્ય અપ્રોચ રોડ, નગરપાલિકાના રસ્તા, પ્રાથમિક શાળાના ઓરડા, કમ્પાઉન્ડ વોલ, મધ્યાહન ભોજન યોજનાના શેડ, શૌચાલય બ્લોક, પ્રાથમિક આરોગ્યના કામો, પાણી પુરવઠાના બોર, પાઇપલાઇનના કામો, ગ્રામ્ય વીજળીકરણના કામો, આંગણવાડીના કામો, ગટર વ્યવસ્થાના કામો વગેરે મંજૂર કરવામાં આવે છે. ઉપરાંત વનીકરણ, ખેતી વિકાસ, ભૂમિ સંરક્ષણ, પશુપાલન, દવાખાનાના કામો તેમજ અન્ય સ્થાનિક વિકાસના કામો મંજૂર કરવામાં આવ્યા છે. કામો બાબતે સાંસદ વિનોદભાઈ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા, ધારાસભ્યો કેશુભાઈ પટેલ, વિરેન્દ્રસિંહ જાડેજા, માલતીબેન મહેશ્વરી, પ્રેદુમનસિંહ જાડેજા, ત્રિકમભાઈ છાંગા, નગરપાલિકાના પ્રમુખ, તાલુકા પંચાયત પ્રમુખો, જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન કુંવરબેન મહેશ્વરી અને અગ્રણી જનપ્રતિનિધિઓએ મંજૂર થયેલા કામો નિયત સમય મર્યાદામાં પૂર્ણ કરવા રજૂઆતો કરી હતી. પ્રભારી મંત્રીએ સંબંધિત અમલીકરણ અધિકારીઓ પાસેથી કામો અંગે વર્તમાન સ્થિતિ જાણી કામો ત્વરિત પૂર્ણ કરવા સૂચના આપી હતી. પ્રગતિ હેઠળના આ કામો ઝડપભેર પૂર્ણ કરવા કલેક્ટર આનંદ પટેલે સૂચના આપી હતી. વિકાસ કામો અંગે આયોજન અધિકારી જે.સી. રાવલે વિસ્તૃત માહિતી રજૂ કરી હતી. જે પૈકી 15% વિવેકાધીન તેમજ 5% પ્રોત્સાહકો હેઠળ ગ્રાન્ટ માટે જિલ્લાની તમામ તાલુકા આયોજન સમિતિઓ દ્વારા દરખાસ્તો રજૂ થયેલ હતી. કચ્છમાં ગરમીમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 3-4 દિવસથી જિલ્લાનું તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસની આસપાસ નોંધાઈ રહ્યું છે. જોકે દિવસ દરમિયાન તાપમાનમાં ક્રમશઃ વધારો થાય છે. હવામાન વિભાગ દ્વારા હજુ 2 થી 3 દિવસ તાપમાન યથાવત રહેવાની આગાહી કરવામાં આવી છે. રવિવારે પણ મહત્તમ તાપમાન 40 ડિગ્રી આસપાસ રહેવાની સંભાવના છે. ગરમીના કારણે લોકો ગરમીથી બચવા માટે ઠંડા પીણા, છાશ અને ફળોનો આશરો લઈ રહ્યા છે. આકરી ગરમીના કારણે લોકોને શેકાવાનો વારો આવ્યો છે. ગરમીના કારણે લોકો બપોરના સમયે બહાર નીકળવાનું ટાળી રહ્યા છે, જેના કારણે રસ્તાઓ સુમસામ ભાસતા જોવા મળ્યા હતા. સૂર્યનારાયણના દર્શન થતાની સાથે ગરમીએ પોતાનો પ્રકોપ વર્તાવ્યો હતો. જોકે આજે પવન ગતિમાં વધારો હોવાના કારણે બફારાથી થોડી રાહત મળી હતી. તો પીજીવીસીએલ દ્વારા શનિવારે સવારથી પ્રી મોન્સૂનની કામગીરી શરૂ કરવામાં આવી છે. પીજીવીસીએલ દ્વારા 40 થી 50 કર્મચારીઓની 10 ટીમ દ્વારા ભુજના સ્ટેશન રોડ, ટાઉન હોલ, લાલન કોલેજ સહિતના વિસ્તારોમાં ફીડર બંધ રાખીને મેન્ટેનન્સની કામગીરી કરી હતી. માધાપરમાં સવારે 9 વાગ્યાથી જ ફીડર બંધ કરીને કામગીરી કરવામાં આવી હતી. જોકે ભારે ગરમીના કારણે લોકો ઉકળાટમાં અકળાયા હતા.
રાજ્યના વિકાસ કમિશનરે વર્ષ 2020માં પરિપત્ર કર્યો હતો, જેમાં પંચાયત વિભાગની કચેરીઓમાં વર્ગ 1 અને 2ના અધિકારીઓએ પોતાની ચેમ્બર અને વાહનમાં સ્વ કે પરોક્ષ ખર્ચે સત્તા બહાર નાખવામાં આવેલા એર કન્ડિશનર સત્વરે દૂર કરવા આદેશ કર્યો હતો. સત્તા બહાર આ પ્રકારની સગવડ ભોગવતા અધિકારીઓના કારણે સરકારી તિજોરી પર વીજળી બિલ અને પેટ્રોલ ડીઝલ પેટે વધારાનું આર્થિક બોજ પડે છે. છતાં હજુ પણ સત્તા બહારની સગવડ મેળવવા સંખ્યાબંધ અધિકારીઓની ચેમ્બર તેમજ વાહનોમાં એસી ધમધમી રહ્યા છે. સરકારી કચેરીઓમાં ઉનાળા સિવાયના મહિનાઓનું વીજ બિલ સામાન્ય આવતું હોય છે. ઉનાળાની સિઝનનું સરકારી કચેરીનું વીજ બિલ અંદાજે 4 ગણું થઈ જાય છે. એસીની સુવિધા ભોગવવાની સત્તા ન ધરાવતા કેટલાય અધિકારી તેમજ કર્મચારીઓ પ્રત્યક્ષ કે પરોક્ષ ખર્ચથી પોતાની ચેમ્બર કે શાખામાં એર કન્ડિશનર લગાડી દીધા છે. એસી કોની મંજૂરી તેમજ કયા ખર્ચે લાગ્યા તેની માહિતી આપવામાં સંબંધિત અધિકારી અને કર્મચારીઓ લાચારી વ્યક્ત કરી રહ્યા છે. ભુજ કે આર્થિક પાટનગર, ગાંધીધામ પૂરતી સીમિત નથી. જિલ્લામાં મોટાભાગની સરકારી કચેરીઓની તપાસ કરવામાં આવે તો ગેરકાયદે લગાડેલ સંખ્યાબંધ એસી પ્રકાશમાં આવે તેમ છે. કચ્છ જિલ્લા પંચાયત ઉપરાંત કલેક્ટર તેમજ તાલુકા કક્ષાએ આવેલી અન્ય સરકારી કચેરીઓમાં વર્ગ 1 અને 2ના અધિકારીઓ તો શું, પરંતુ વર્ગ 3ના કર્મચારીઓ પણ સત્તાથી ઉપરવટ જઈ પોતાની ખાનગી ચેમ્બર તેમજ એસીની સુવિધા ભોગવી રહ્યા છે. હાલ ઉનાળાના પ્રારંભે સૂર્યનારાયણના તેવર આકરા હોય જિલ્લાની મોટાભાગની કચેરીઓમાં ઠંડા કુલકુલનો માહોલ જોવા મળી રહ્યો છે. કચેરીનો સમય શરૂ થાય તે પૂર્વે જ આ બાબુઓના રૂમના એસી પંખા ઓન કરી દેવામાં આવી રહ્યા છે. સત્તાથી ઉપરવટ જઈને સાહેબી ભોગવી રહેલા અધિકારી કર્મચારીઓના કારણે વીજળીના મીટરો પૂર ઝડપે દોડવા લાગ્યા હોય. વીજળીના બિલો પણ આગામી સમયમાં આસમાને પહોંચશે. કચ્છમાં આગના બનાવોમાં ચિંતાજનક ઉછાળો આવ્યો છે. તે વચ્ચે શનિવારે સવારે 11 વાગ્યાની આસપાસ પેટ્રોલના ટેન્કમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી, જે ભચાઉ નગરપાલિકા ફાયર ટીમને કોલ કરવામાં આવ્યો હતો કે બોંધ રામદેવ પીર મંદિરની બાજુમાં આવેલ પેટ્રોલ પંપ પાછળ વેસ્ટેજ પેટ્રોલ ટેન્ક અને તેના મશીનમાં આગ લાગી છે. પેટ્રોલ પંપ વેસ્ટેજ ટેન્કમાં આગ લાગવાની જાણ થતાં જ ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. પેટ્રોલ પંપ તરફ આગળ વધતી આગને કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરાયા હતા અને કાબુમાં લેવા માટે 15,000 લીટર જેટલા પાણીનો મારો અને ફોમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સદભાગે મોટી જાનહાનિ ટળી હતી. જોકે આગ કેટલી વિકરાળ હતી કે 2 કિલોમીટર દૂરથી ધુમાડા દેખાતા હતા. આગ લાગવાની ઘટનાથી આસપાસના વિસ્તારમાં ફફડાટ ફેલાયો હતો.